અને સૂર્યનારાયણ ભાઈ ઊભા જ ન રહેતા, એના રથના ઘોડા ઊભા જ ન રહેતા ને પાછા થોડાક નીચા હાલતા, એટલે ગરમી એટલી લાગે, તાપે એટલો લાગે. દેવતાઓ ભોળાનાથ પાસે ગયા, તમામ દેવો, બ્રહ્મા વિષ્ણુ મહેશ ને બધા ત્રણેયને સામે જોઈને દેવતાઓએ કીધું કે આ સૂર્યનારાયણનું કંઈક કરો ને, બહુ ઘડી કે અટકતા જ નથી ને થોડાક નીચા બહુ નજીક બહુ હાલે છે. ત્યારે ભાઈ ભોળાનાથે કીધું તું કે એના લગ્ન કરી નાખો, એટલે એને આછે ધીરા પડી જાય. હકીકત છે કે પણ એને યારે લગ્ન કરવા વાળું એવું કોણ પાત્ર ગોતવું? વિશ્વકર્મા ભગવાન હાજર હતા કે તમારા દીકરી રનાદે સાથે લગ્ન થયા. સમય ઘણો વયો ગયો, પણ રનાદે ભગવાન સૂર્યનારાયણનું મુખ ન જોઈ શકે એવું તેજ નારાયણનું, અને રનાદેને અંદર ઉત્પાદ થાય કે હાય હાય મારા જ પતિ, અને એનો મારામાં એટલું બધું ભજન ઘટે, એટલું બધું તપ ઘટે કે હું મારા નારાયણના દર્શન ન કરી શકું. અને એટલો બધો સ્નેહ, એટલો બધો નારાયણને પ્રેમ, તો સાહેબ ઘર મૂકીને જઈ પણ ન શકાય, તો તપ કરવા જાવું કેમ? મારી વગર મારો નારાયણ તો પાછો રહી ન શકે. પ્રેમ કરો તો આવા કરજો મિત્રોય, તે બાપ દીકરા આવો પ્રેમ કરજો. દશરથ રાજા જેવાને હલબલી જાય, અરે રે મારા રામને કેમ જવા દઉં? અને રનાદે વચ્ચેનો રસ્તો લીધો, પોતાની ભક્તિથી પોતાની એક સાયા ઉત્પન્ન કરી, પોતાનું જ પ્રતિબિંબ પોતે જ. એને કીધું તું અહીંયા રે, પણ કોઈને ખબર ન પડવી જોઈએ. આ તપ કરવા વહી ગયા. સાયા મારફત જે સંતાન થયું એ શનિદેવ, કારણ કે સાયા કાળી હોય એટલે કાળું સંતાન થયું. નારદ રમાડવા આવ્યા અને સૂર્યનારાયણને કીધું કે આખી કથા છે, મને જાવું. અને સૂર્યનારાયણને શનિને વાંધો પડ્યો, અને આખર હનુમાનજી એનું સમાધાન કરાવ્યું કે તમારું જ નારાયણ સંતાન છે ને તમે એની સાથે આવું કેમ વર્તન કરો છો? અને પછી કહે છે કે કાળો છે, એનું કારણ એ છે કે આ તમારા પત્ની છે પણ પડસાયો છે, સાયા છે. પડસાયો કાળો હોય કે મૂળ તો તપ કરે છે તમારી માટે, તમારી ભક્તિ માટે, કે ક્યાં છે કે ખબર નહીં. અને ભગવાન સૂર્યનારાયણ ઘોડાનું રૂપ ધારણ કરીને ગોતવા નીકળ્યા. હું સૂર્ય બનીને નીકળું તો કોઈ ઓળખી જાય. અને અહીંયા બરોબર રનાદે તે દિવસે ઘોડી બનીને આટા મારતા હતા, અને આ ઘોડાએ હહણાટ કરી અને એટલું સરસ એ ઘોડો નાચ્યો, કૂદ્યો. એમાં એટલા બધા રનાદે ખુશ થઈ ગયા. એ ખુશીમાં પોતે ઘોડીના રૂપમાં હતા, એ ભૂલાઈ ગયું અને મૂળ સ્વરૂપમાં આવી ગયા. અને અહીંયા સૂર્યનારાયણ પણ મૂળ સ્વરૂપમાં આવી ગયા. બેનું મિલન થયું, પાછા ઘરે આવ્યા. એટલે રનાદેને આપણે રાંદલ તેડીએ ત્યારે ઘોડો એ માટે ખૂંદીએ છીએ કે રનાદે રાજી થાય, નારાયણ રાજી થાય. એટલે લગ્નમાં આવું થાય. તો આપણે તે લગ્ન પછી એવું લાગે તો ઘડી ખામું કેમ છો, કેમ છો, આનંદ કરવાનો સાહેબ. આનંદી ભગવાનનું રૂપ છે. એટલે મને એ ભાઈ કીધું મને કે લગ્ન એટલે પતંગ, અને એ પતંગ જો એ આમ ફરફર થતી હોય એટલે વાહે પૂછ બાંધી ગયો, એટલે પછી એવી પતંગ સગે વાહે પૂછ હલવા ન દે વાલા. પણ અમુક પતંગ છે ને પછી ઉપર જાય, પણ અમુક લખણ ન ભૂલે, ક્યારેક ઢેબ્યા કરે. જેઠાલાલ થાય. ગામો ગામ 5-5 જેઠાલાલ છે. એ તો સારું છે, દયાળુ દયા ભાભીઓ છે તો હાલે. બબીતાન મનમાંય ન હોય, અને લેવા દેવા વગરનો જેઠોલાલ તૂટતો હોય. સરસ સિરિયલ છે. પછી પતંગ ઊંચી જાય ને તો આમ કારક ઢબે ખરી. પછી ઈ પતંગને શું કરીએ ખબર? બે લટકણિયા બાંધી કાન્યું. એ છોકરા એક છોકરો આ બાજુથી બાપા, એક છોકરો આ બાજુ બાપા, ને પછી એવી પતંગ હલવાય. પણ હવે અગત્યની વાત, દોરી શું છે?
કિરીટભાઈ, દોરી છે એ માણસનો વ્યવહાર છે. તમારા વ્યવહાર ઉપર તમારા સદગુરુની કૃપારૂપી કાચ પવાઈ ગયો હોય પછી કોઈના બાપની તાકાત નથી તમારી પતંગ કોઈ કાપી શકે. ભલા માણસ દોરી છે એ વ્યવહાર છે માણસ, જેનો વ્યવહાર પાકો. પણ બહુ વ્યવહાર પાકો થાય ને પછી પાછો દોર મૂક્યા ન કરાય, બહુ ઢીલું ન દેવાય. અમુક તો આખી ફિરક્યું મૂકી દે, પછી હકેલવામાં એટલા વાંધા પડે. અને ક્યારેક ક્યારેક ફિરકીને ગાંઠ ન વાળેલી હોય ને દોર હોતી જાય. ડોહી ફિરકીને ગાંઠ રાખજો. અને ત્રીજી વાત, તમે બહુ દોર મૂકી ગયો, પતંગ ઊંચી બહુ વહી જાય, અને ઊંચી વહી જાય ને પછી નાની લાગે, નાની દેખાય. બહુ મોટા ન થાવ ભાઈ. અને બહુ ઊંચા વયા જાઓ ને તો એટલું તો ઊંચું ન જ વયું જવું કે નીચેની દુનિયા તમને નાના સમજવા મળે. ભલામણા એટલે પૂજ્ય મોરારી બાપુ આપણને કહે ને તમારો પગ તો ધરતીને અડેલો હોવો જોઈએ. એમ આ લગ્ન છે એ 20 પ્રકારના વામાલી મને તમને પસાર કરે છે. જમતા જમતા જ મને કહેતો હતો, ભાઈ વરરાજો વિદુર કે યાર અઘરું પડે આ બધું. મેં કીધું આપણે તો રોજ પરબારા નંદ ભૈયા કર્યા છે. હા, આપણે રોજ પાથરેલ ગાડલામાં જ આવીને આમ બેઠા. પણ દોસ્ત, આ લગ્ન વ્યવહાર જીવનમાં નવો જન્મ કરાવતો હોય છે સાહેબ. નવો જન્મ છે એનો. અને કેવડું મોટું કાર્ય થઈ રહ્યું છે સાહેબ. લગ્ન એટલે તમે નાનું મોનું કાર્ય સમજો છો? 2 ગોત્રોની ગાંઠ બંધાશે, 2 ગોત્ર એક થશે. હોનાના થાંભ જેવા માંડવડે સોનાના થાંભરે રૂપા કેરી વળિયું. હોનાના થાંભલા જેવા 2 વેવાય અને રૂપાની વળિયું જેવા વરઘોડિયા સાહેબ. એકેમાં દાગ ન દેખાય. આ વાત છે સાહેબ. અને આપણે જો આમ ફુલેકું ચડાવતા ને, આખી રાત ફુલેકું હાલતું. હું ગાવ ત્યારે રૂપિયા ઉડાડજો, ઘડીક બેસી જાવ. મને ખબર છે તમે તૈયાર થઈને આવ્યા છો, પણ હું ગાય આગળ. હા, અને હું હજી 2 કલાક બોલવાનો છું. ના ના એવું નથી, ખાલી ખાલી એટલે હું આ છે ને ઉતાવળ હોય વિયા જાય એમ. હા, આમાં શું હોય, ઘણી અમુકને ટાઈમ આપ્યો હોય એટલા વાગે તો વયા જ આવજો. અને આમ જો આ લગ્ન પછી આવું શરૂ થાય, આપણે ન થાય દોસ્ત. હા, અમુક તો એવા મારા હમ એ હું મુંબઈ પ્રોગ્રામમાં ગયો મેં કીધું અમે આજની રાત વરરાજાને દાંત કઢાવવા આવ્યા છીએ. પછી કાલથી તો હા ખરેખર મુંબઈ જેવા શહેરમાં પ્રોગ્રામમાં જાય ને તો એ પતિ પત્ની સાથે જ બેઠા હોય, બધા જોડલા જ બેઠા હોય. હોલમાં પ્રોગ્રામ હોય, એમાં આપણે હારા જોક્સ બોલીને ઓલાથી રહેવાતું ન હોય ને તો એની પત્નીને પૂછે, ચરલા થોડુંક હસી લો. હા, એને પૂછ્યો કે દાંત નો કઢાય. આનંદભાઈ આ તો વાતું થાય, બાકી જો દાંત કાઢે તો કોણી મારે હું કરે છે. હું ક્યાં દાંત કાઢું, ભોળાભાઈ દાંત કાઢે. પણ પેલા આપણે આપણું આગલેથી ફુલેકું શું, આપણા કિરીટભાઈ ફુલેકા આખી રાત કામ. અને એમાંય રાત ભાંગીને ઢેફું થઈ જાય, 2-3 વાગી જાય ત્યારે ખબર ન પડે કોણ ઢોલ વગાડે છે, કોણ ઢોલી બેઠા બી શું. આપણા એવા ફુલેકા કર્યા છે આપણે હતા આવા. હા, આખી રાત ફુલેકું હાલે સાહેબ. અને ગામ ફુલેકું વધાવે. અને પરોઠીઓ જેમ કહેવાય બરોબર થઈ જાય ત્યારે મોટી ઉંમરની માવડીઓ દીકરીઓને એમ કે, દીકરી તમે હુઈ જાઓ, કાલ પાછું જવું છે પાર્કે પાદર, માંડવામાં તમારે ગીત ગાવાના છે, ભૂંડા લાગશું, તમે હુઈ જાઓ, અમે બધું બેઠ્યું છીએ માવડીઓ. અને કહેવાય ગયો 60, 70, 65 વર્ષની માવડીઓ બેઠી હોય અને અહીંયા પરોઢ થાય ત્યારે સાહેબ એ જ ઓહરીની કોરે બેઠ્યું માવડિયું છે એ પ્રભાતીના ધોળ ગાત્યું છે લગ્નના સાહેબ. હા, સૂરજ ઉગ્યો રે કેવડિયાની ફણ કેવાણ લાય ભલે વાયા
સુતા જાગો રે એ રાણી રાધિકાના કંઠ વિદુર તારા ભાગતો જો માયો આયર તારા ગીત ગાય સુરત વાત ખૂબ ગાયા બધાયના અમારો તો ગાવા જ પડે પણ વિદુરના વારો મારો આવે એ તો મને મજા છે ને સાહેબ સુતા જાગો રે રાણી રાધિકાના કંઠ કે વાણ લાભ લેવા યાજી રે અરે જાનું જુતાય સાહેબ એ બળદ માથે ઝૂલ્યું નાખી હોય બળદના હિંગડા માથે એમ કહેવાય ખોભળા ચડાવ્યા હોય અને બાપુ ખોભળામાં નાના નાના આભલા હોય અને ઉદ્યાસણ ને વરુલે ભગવાન જ્યાં કેસરી રંગનો એમ કહેવાય પસેડો ઘા કરે અને એ આભલાની અંદર જ્યાં એમ કહેવાય ઉગતા હુરદના કિરણ આવે અને આઘેથી જુઓ તો એ હિંગડા છે એ હોનેરી કલરના લાગી જાય જાણે એમ લાગે કે ભાઈને બળદિયાના જે હિંગડા છે એ હોનાના હિંગ છે અને ગાડામાં બેઠેલી આપણી માવલું છે એ ગીત ગાય અને કેવું ગીત ભાઈને તમરે હોના એ વીરને તમરે હોના બાપુ આમ તો અમારામાં ટૂંકમાં મારા કુટુંબમાં એક ગીત ગવાય છે આમ તો બધાયમાં ગવાય છે પણ જૂનું અમારી ડેલી ચાલુ થયેલું આ ધડુંગો પાડ્યો રે
પછી ગિરીશભાઈ એવી રીતે ગાડામાં ધીરે 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 ગાડા હાલ્યા જતા હોય ને એમાં આંબાવાડી માલી ગાડીઓ પસાર થાય બળદ ગાડા. આંબાની ટૂંક ઉપર બેઠેલી કોયલ છે એ મીઠું સુર પુરાવે. જ્યાં ટહુકો કરે તમારા ગાડામાં બેઠેલીઓ મારી દીકરીઓ માવડીઓ છે એ પોતાના ગળામાં આમ કેવાય કે 200 રૂપિયાની ઘંટડીઓ જેમ રણકોટા કરતી હોય એવા મીઠા સુર નીકળે હામાં. હો કોયલ હામાં. કોયલ બેઠી આમ નાનો એવો હતો. તેથી હું ગાડીનો ડ્રાઈવર. આજ ખૂબ સારું ગાય છે. ખૂબ ખૂબ ધન્યવાદ મારા વાલા. વાહ મારો બાપ. હું બેન